વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ વિડીયોમાં વાત કરીએ છીએ અબ્રાહમ માસ્લોની જરૂરિયાતનો અગ્રતક્રમ। પણ ખાસ યાદ રાખો, અગાઉના વિડીયોમાં આપણે કાના વિશે વાત કરી હતી, અભિપ્રેરણની લાક્ષણિકતા વિશે વાત કરી હતી, અને હવે આપણે વાત કરીએ છીએ અબ્રાહમ માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ। તો આમાં ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે દરેક માનવીની જરૂરિયાતો જુદી જુદી હોય છે, અને આ જરૂરિયાતો છે માનવીની માનસિક પરિસ્થિતિના આધારે નક્કી થતી હોય છે। કારણ કે માનવીની જરૂરિયાતો સંતોષવાથી તે માનવી શું થાય છે, પ્રોત્સાહિત થાય છે। અને આના માટે અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતનો અગ્રતાક્રમમાં એમને 1943માં માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત એ શીર્ષકમાં એક લેખ રજૂ કરેલો હતો, જેમાં તેમણે માનવીની 5 જરૂરિયાતો વિશે વાત કરેલ છે। તો આ જે 5 જરૂરિયાતો છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું, અને પરીક્ષામાં ખાસ ધ્યાન રાખજો, આની અંદરથી ઘણા બધા પ્રશ્નો પેટા પ્રશ્ન તરીકે પૂછાતા હોય છે, તો તમારે તેની તૈયારી કરવાની હોય છે। તો ચાલો આપણે ઝડપથી હવે જોઈએ છીએ અબ્રાહમ માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ। તો સૌથી જોઈ શકો છો અહીંયા માનવીની જરૂરિયાત જુદી જુદી હોય છે। માનવીની માનસિક પરિસ્થિતિના આધારે જરૂરિયાત નક્કી થતી હોય છે। જરૂરિયાત સંતોષવાથી માનવી શું થાય છે, અભિપ્રેરિત થાય છે। અને 1943માં માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત શીર્ષકમાં અબ્રાહમ માસ્લોએ એક લેખ રજૂ કરેલ હતો, અને માનવીની 5 જરૂરિયાતોની તેમને વાત કરેલી છે। હવે તમે જોઈ શકશો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક આકૃતિ આપેલી છે, તમારે ધ્યાનથી જોવાની છે આ આકૃતિને। ઘણા વિદ્યાર્થી શું કરે છે, આકૃતિ દોરે છે, પણ તમારે ધ્યાન રાખવાનું છે આ રીતે તમારે ડિઝાઇન કરવાની છે આકૃતિને। આપણે હું તમારી સામે જ આકૃતિ દોરી લઉં છું અલગ કલરથી, તો તમને ખ્યાલ આવે। તમે જોઈ શકો છો પહેલા તમારે 5 લાઈન આ રીતે દોરી દેવાની છે આડી। ત્રિકોણ બનાવ્યા પછી 5 લાઈન બનાવી દો। હવે તમારે ધ્યાન રાખવાનું છે આ લાઈન બનાવ્યા પછી ઘણા લાઈનમાં ભૂલ કરે છે, ક્રમાંકમાં ભૂલ થતી હોય છે। આવી રીતે તમારે અહીંયા જુઓ મેં ટોટલ કેટલી લાઈન દોરી છે, ત્રિકોણ બનાવ્યા પછી કુલ 4 લાઈન દોરી છે, અંદર 4 જ લાઈન દોરી છે। હવે શું કરવાનું, તમારે ખૂણામાંથી લીટી કરવાની છે, અહીંયા શું કહેવાય એન કરવાની, એન શેપ છે, જો અહીંયાથી એન શેપમાં જવાનું છે, અને એ રીતે તમારે પછી શું કરવાનું, નંબર 1 નીચેથી આપવાનું, 2 3 જો 1 2 3 4 અને 5 ક્રમ આ રીતે બોક્સમાં લખી દેવાના છે। હવે ધ્યાન રાખો, સૌથી પહેલા છે તમારે જરૂરિયાત, ધ્યાનથી જુઓ અહીંયા શારીરિક જરૂરિયાતો છે। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ શારીરિક જરૂરિયાતમાં શું આવતું હોય છે, તો તમારે ધ્યાન રાખવાનું શારીરિક જરૂરિયાતોમાં જે આવે છે ખોરાક, પાણી, કપડાં, આ ધ્યાન રાખવાનું છે। ખોરાક, પાણી, કપડાં અને રહેઠાણ, આની અંદર કઈ કઈ બાબતો આવવાની છે, ખોરાક, પાણી, રહેઠાણ અને કપડાં, આ બાબત ધ્યાન રાખવાનું છે કે શારીરિક જરૂરિયાતોમાં આવતું હોય છે। બીજો જે મુદ્દો છે સલામતીની જરૂરિયાત, તો સલામતીની જરૂરિયાતમાં યાદ રાખવાનું છે કે કઈ સલામતી, તો કે શારીરિક સલામતી। કઈ સલામતી, શારીરિક સલામતી, નોકરીની સલામતી, આવા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે આ આકૃતિમાં સલામતીમાં। સામાજિક જરૂરિયાતો ત્રીજો નંબર છે, એની અંદર હંમેશા યાદ રાખવાનું છે કે મિત્રો અને સમાજ તરફથી શું મળવું જોઈએ, પ્રેમ, લાગણી, આ પોઈન્ટ આવા યાદ રાખવાના। ચોથો પોઈન્ટ છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો છે, એની અંદર તમે જોઈ શકો છો કે ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે દરેક વ્યક્તિ પોતાના માન સન્માન આપે। આની અંદર 1 થી 3 જરૂરિયાતો છે, ધ્યાન રાખો, તમે આકૃતિને જોઈ શકો છો, આ બધી જરૂરિયાતો નિમ્ન કક્ષાની છે, આ પોઈન્ટ તમારે અહીંયા યાદ રાખવાનો છે। નિમ્ન કક્ષાની જરૂરિયાતો કઈ, તો 1 થી 3માં આવે છે, અને 4થી અને 5મી જે છે તમે જોઈ શકો છો, આ 4થી અને 5મી આ ઉપરી કક્ષાની જરૂરિયાત છે, જેની અંદર અલગ અલગ નામ, ધારો કે સચિન તેંડુલકર છે, બરાબર છે, પછી અમિતાભ બચ્ચન છે, પછી જે મ્યુઝિક વગાડતા હોય છે તમે નામ સાંભળ્યું છે, ઝાકિર હુસેન છે તબલા વાદનમાં, આ ઉપરાંત સંતૂર વાદનમાં શિવકુમાર શર્મા છે, આ બધા જે શિખરો સર કર્યા છે એમનું જે સમાવેશ થતો હશે આત્મસન્માન અને આત્મસિદ્ધિમાં થતો હોય છે। આપણે ઝડપથી એની વાત કરી લઈએ છીએ, તમે જુઓ તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી જરૂરિયાત છે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો। તો અહીંયા જોઈ શકો છો શારીરિક જરૂરિયાતો માનવીની મૂળભૂત જરૂરિયાત છે, જેમાં ખોરાક, પાણી, કપડાં, આવાસ વગેરેનો સમાવેશ થાય છે। શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત એ સૌથી અગ્રતાક્રમ ધરાવતી જરૂરિયાત છે। શરીરને ટકાવી રાખવા શાની જરૂર પડે છે, ખોરાકની જરૂર પડે છે। ભૂખ્યો માણસ કોને પ્રાધાન્ય આપે, ખોરાકને। એનો અર્થ એ છે કે જ્યાં સુધી માણસની ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી પાયાની જરૂર સંતોષાય નહીં, ત્યાં સુધી તે બીજી જરૂરિયાતને મહત્વ આપતો નથી। તો વિદ્યાર્થી મિત્રો, અબ્રાહમ માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ તમે અહીંયા સમજી ગયા છો કે કેવી રીતે થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, માસ્લોની આ જરૂરિયાતનો અગ્રતાક્રમ તમે સમજી ગયા છો કે વ્યક્તિની સૌથી પહેલી જરૂરિયાત કઈ છે, તો એને છે ખોરાક।
જ્યાં સુધી એને ખાવાનું મળશે ત્યાં સુધી એ બીજી બાબત પર વિચારવા જશે, પણ જ્યાં સુધી એને ખાવાનું નહીં મળે તો એ ખાવા પાછળ દોડશે. એટલે કે ટૂંકમાં એને ખોરાક છે, રહેઠાણ છે, આ બધી જરૂરિયાતો જે છે એની સામે જરૂરિયાત આવે છે, પ્રાથમિક જરૂરિયાત આવે છે. હવે પ્રાથમિક જરૂરિયાત પછી આપણે આગળ જવાના છે અબ્રાહમ માસ્લોની જરૂરિયાતનો બીજો અગ્રતાક્રમ છે. તો જોઈ શકો છો શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો પછી બીજા ક્રમે સલામતીની જરૂરિયાત આવે છે. સલામતીની જરૂરિયાતમાં શું હોય છે? નોકરીની સલામતી, શારીરિક સલામતી, કોઈ પણ પ્રકારના આકસ્મિક કે કુદરતી જોખમ સામે રક્ષણ તેમજ નિયમિત પગાર મળતો રહે તેનો સમાવેશ થાય છે. આથી પોતાના અને પોતાના પરિવારની સલામતી માટે માનવી શું કરે છે? વીમો લે છે, બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવે છે. આવા અનેક કાર્યો કર્મચારી કરતો હોય છે. આ ઉપરાંત આવી સલામતી માનસિક શાંતિ માટે જરૂરી છે, કારણ કે જો વ્યક્તિ માનસિક રીતે શાંત હશે તો ધંધા કે કામ માટે ખૂબ જ સારી રીતે કામ કરી શકે છે. ત્રીજો વિદ્યાર્થી મિત્રો મુદ્દો જોઈ શકો છો સામાજિક જરૂરિયાતો. તો આ કયો અગ્રતાક્રમ છે? સામાજિક જરૂરિયાતનો અગ્રતાક્રમ એ ત્રીજો અગ્રતાક્રમ છે. ખાસ ધ્યાન રાખજો. જે કોના પછી આવે છે? સલામતીની જરૂરિયાત પછીનો અગ્રતાક્રમ છે, જેમાં લાગણી અને પ્રેમનો સમાવેશ થાય છે. માનવી કેવું છે? સામાજિક પ્રાણી છે. તેના પોતાના પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો અને સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે તેવું તે હંમેશા ઈચ્છતો હોય છે. તેથી પરિવારના સભ્યો, મિત્રો, સગા સંબંધીઓ દ્વારા તેમજ કાર્યસ્થળે જે જગ્યાએ કર્મચારી કામ કરતો હોય ત્યાં તેની વાહવાહ થાય એવું એ કર્મચારી ઈચ્છતો હોય છે, અને સમાજના લોકો દ્વારા પણ તેને પ્રેમ, આદર પામે એવી જરૂરિયાત તેને ઉદ્ભવતો હોય છે. તો આ કઈ જરૂરિયાત છે? અબ્રાહમ માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ ત્રીજી જરૂરિયાત છે. હવે વિદ્યાર્થી મિત્રો આ ખાસ ચોથો છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. આ કોણે આપ્યો છે? માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોનો ચોથો અગ્રતાક્રમ છે. આ ઉચ્ચ કક્ષાની જરૂરિયાત છે. ખાસ ધ્યાન રાખજો. આગળની જે જરૂરિયાત હતી 3 નિમ્ન કક્ષાની હતી. અહીંયા લખેલું જ છે 1 થી 3 જરૂરિયાતો નિમ્ન કક્ષાની. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતોને હોદ્દાની જરૂરિયાત કે ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે છે. ખાસ આ પોઈન્ટ ધ્યાન રાખજો. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતને કેવી જરૂરિયાત કહેવામાં આવે છે? હોદ્દાની કે ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ પોતાની જાતનું મૂલ્યાંકન કેવું કરે છે? ઊંચું મૂલ્યાંકન કરે છે. સાથી કર્મચારીઓ કે અધિકારીઓ પોતાને માન આપે, તેની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું કર્મચારી ઈચ્છતો હોય છે. ટૂંકમાં સમાજમાં સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને ઊંચા હોદ્દાની પ્રાપ્તિ વગેરે જરૂરિયાતો આ ક્રમમાં આવે છે વગેરે. તો ખાસ ધ્યાન રાખજો. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો વિશે વાત કરી. હવે 5મો મુદ્દો જોઈ શકો છો સન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. તો આ 5મો અગ્રતાક્રમ છે. ઉપરની બધી જરૂરિયાતો સંતોષાઈ જાય ત્યારબાદ વ્યક્તિને કેવું જોઈએ છે? આત્મસિદ્ધિ કે આત્મદર્શન કરવા માટે પ્રયત્ન કરે છે. પ્રત્યેક વ્યક્તિ હંમેશા સિદ્ધિના શિખરો સર કરી ટોચ પર બિરાજવા ઈચ્છતી હોય છે. એવું કઈ વ્યક્તિ હોય જે ટોચ પર બિરાજવા ના ઈચ્છતું હોય? દરેકના સપના હોય છે કંઈક હાસિલ કરવા માટેની. તો આ ઉપરની ચારે જરૂરિયાત સંતોષાઈ જાય ત્યારે વ્યક્તિ આ વસ્તુ પર મેળવવા માટે પ્રયત્ન કરતો હોય છે અથવા તો ઈચ્છતો હોય છે. તો પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વથી લેવાય, સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને તેની કામગીરીનો મહિમા સમગ્ર દુનિયા જાણે એવી તેની આત્મસિદ્ધિની જરૂરિયાત હોય છે. દાખલા તરીકે તબલાવાદનમાં કોણ હતું? ઝાકીર હુસેન. સંતૂરવાદનમાં શિવકુમાર શર્મા. ક્રિકેટ ક્ષેત્રમાં સચિન તેંડુલકર. તમે મહેન્દ્રસિંહ ધોનીનું નામ પણ લખી શકો છો. અભિનય ક્ષેત્રમાં અમિતાભ બચ્ચન. ગાયકી ક્ષેત્રમાં લતા મંગેશકર વગેરે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતોની આપણે વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે અબ્રાહમ માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ વિશે વાત કરી, જેમાં મુખ્ય 5 બાબતો હતી. સૌથી નંબર 1 તમે સમજી શકાયા છો. સૌથી નંબર 1 હતો શારીરિક જરૂરિયાતો હતી, શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત. બીજું હતું કયું? યાદ કરો, સલામતીની જરૂરિયાતો છે. ત્રીજો મુદ્દો છે સામાજિક જરૂરિયાતો. ચોથો મુદ્દો હતો તમારે ખાસ ધ્યાન રાખવો છો આત્મસન્માન અને પ્રતિષ્ઠા. અને 5મો છે આત્મસન્માન અને આત્મસિદ્ધિ. આ રીતે અબ્રાહમ માસ્લોએ જે 1943માં જે શું કહેવાય છે 1943માં અબ્રાહમ માસ્લોએ માનવીની જરૂરિયાતનો અગ્રતાક્રમ જે સિદ્ધાંત સૂચવ્યો છે તેની આપણે વિગતવાર ચર્ચા કરી છે. તો આ રીતે તમે સારી રીતે તૈયાર કરી શકશો. અને હવે આપણે આગળ વાત કરીશું આગળના વિડીયોમાં નાણાકીય પ્રોત્સાહનો અને બિન નાણાકીય પ્રોત્સાહનો, એટલે કે પ્રોત્સાહનના 2 પ્રકારોની વાત કરવાના છીએ. તો આ રીતે તમે સારી રીતે નોટબુકમાં લખીને સારી રીતે તૈયાર કરી શકો છો. બરાબર? ઓકે, થેન્ક યુ વેરી મચ.